આજે આપણી સાથે ટેટ 1 પાસ કરેલા 3 બહેનો આવ્યા છે અને જ્ઞાન લાઈવની મુલાકાતે છે. શ્રેષ્ઠ શિક્ષિકા બને, ઝડપથી એમનું મેરિટ આવે એટલે જ્ઞાન લાઈવ પરિવાર વતી અમને સરસ મજાનું શિલ્ડ જ્ઞાન લાઈવનું અને મેડલ આપીને સન્માનિત કરીએ કે ભાઈ તમે સારામાં સારા શિક્ષિકા બનો, શિક્ષણની અંદર ખૂબ જ સારું કામ કરો અને તમે જ્ઞાન લાઈવના સ્કોલર છો અને ગુજરાતના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ તમે પહોંચાડો એવું કંઈક કામ કરો. અને હવે ત્રણેય બહેનો આપણને એક સરસ મજાનો કંઈક સંદેશો આપશે. મનીષાબેન છે, ઉપાસનાબેન છે અને શું નામ છે બેન? કલ્પનાબેન છે. અને ત્રણેય બહેનો સરસ શિક્ષિકા બને, ખૂબ જ સારું શિક્ષણમાં કામ કરે એવી શુભેચ્છાઓ. તમે કંઈક સંદેશો આપો ત્રણેય બહેનો. સર મેં કીધું તો જ્ઞાન લાઈવ ખરેખર બેસ્ટ ક્લાસીસ છે અને તમને બધાને યુટ્યુબમાં હું કહું છું પર્સનલી તમે જો શિક્ષક બનવા માંગતા હો તો જ્ઞાન લાઈવ એપ લઈ લેજો, આજે જ લઈ લેજો. તમને 100% ગેરંટી. હું એવું નથી, કોઈ પણ ક્લાસીસ તમે આખા ગુજરાતના ગમે તેટલા ક્લાસીસ જોઈન કરશો પણ જ્ઞાન લાઈવ જેટલું બેસ્ટ રિઝલ્ટ શિક્ષક બનવા માટે તમને ક્યારેય નહીં મળે. ભલે તમે કોઈ ક્લાસીસ જોઈન કરેલું હશે તો બી આજે એપ લઈ લો. ખરેખર મેં ઇમ્પોસિબલ વસ્તુનો પોસિબલ બનાવવા મને ચેતન સર તથા જ્ઞાન લાઈવ ફેકલ્ટીએ ખૂબ સપોર્ટ કર્યો છે. સાથે અમે પણ બહુ મહેનત કરી છે. તમે પણ અમારા જેવી મહેનત કરી આગળ વધો. અને આટલા વર્ષ પછી અમે 2010માં પીટીસી કરેલી, એટલા વર્ષ પછી મૂકી દીધું હતું. આટલા વર્ષ પછી અમને આટલું પ્લેટફોર્મ મળ્યું અને આમ એ જ વેમાં તૈયારી તો બધા કરો પણ બીજી દિશામાં અહીંયા અમે એટલું કરું કે હું ગઈ વખતે 2023માં પાસ જ હતી, તમારી જ એપ્લિકેશન લીધેલી હતી એ 3% પાસ હતી. એ વખત એટલી મહેનત નથી કરી, હું જોબ કરતી હતી. પણ આ વખતે તો એટલો કોન્ફિડન્સ હતું અને તમારો કોઈ લેક્ચર 99 તો એ સર મારા એક અફસોસ તો મને આવડતા મારા 21 પ્રશ્નો રહી ગયા. શું વાત છે? કારણ કે એ વખતે થોડી તકલીફ થઈ જતી શરીરમાં એટલે. અને આ વખતે એટલું કોન્ફિડન્સ હતું કે મારા આ વખત તો હું 3% રિઝલ્ટમાં વગર મહેનતે પાસ થઈ હતી, ખાલી પીડીએફ પાછી. તો આ વખત તો મેં કોઈ ટેસ્ટ બી જતા નતા કર્યા, ગમે એટલા રોજની 17 થી 18 કલાક મહેનત હતી. ને આ વખત તો એટલો કોન્ફિડન્સ હતો જ્ઞાન લાઈવ સાથે કે 1% રિઝલ્ટ હશે ને ગુજરાતમાં એવામાં આવી તો સીટ હશે, પાસ થઈ જશે એવી તો હશે જ. અને આ બેને એપ્લિકેશન લેવડાવી એટલે એમ જ કીધું તમે સર કરાવો એટલું કરો, તમારે નપાસ થવાનો કોઈ ચાન્સ જ નહીં રહે જ્ઞાન લાઈવ સાથે. સરસ, ચલો થેન્ક યુ. એટલે જ કહીએ છીએ મિત્રો, ઘરે બેઠા શિક્ષક બનવાનું સન્માન મળે.